ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો સ્ટાર્ટ. મીંઢોળ બાંધે છે અને ગોર દાદા છે ને ઓલી ગાંઠ અંદર ઢીલી રાખી છે, આગળ જતા તકલીફ ના પડે. બાકી બધા ગોર દાદા ટાઈટ બાંધે કેમ કે આ ગોર દાદા બાંધે ને સામે વાળા ગોર દાદા એને ખોલવાની એમ હોય ને, એટલે બધા કોમ્પિટિશન માં હાલે. પણ આ ગોર દાદા સારા છે. જે થયું એ વ્લોગ જો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વ્લોગ જોવાનો અત્યારે મેરેજમાં ને અહીંયા અમારા કાનુભાઈ થાય છે રેડી. કાનુ ચાલો અમે જઈએ છીએ જમવા, તમે પણ ચાલો. હું અને ભાભી બંને થઈ ગયા છે રેડી અને અમે જઈ રહ્યા છીએ હવે ચીઠીમાં. અંદર છે ને મસ્ત મસ્ત ભંગાર છે, તમને બતાવો. હાલો પછી એક એક વસ્તુ અંદર કહું તમને, અમારી હારે હાલો. આખું ઘર જે છે ને યુનિક છે. જો આ પટાડાની અંદર એટલા રૂપિયા છે ને કે આ વાપરે ને તો એ ખૂટે એમ નથી. આ લગ્ન કરવા હાટું નીચે ઓલો એક નો દરવાજો એમાંથી જ ખર્ચો કાઢી લીધો. આ તો હજી પહેલું છે. હાલો બંધ કરી ચાલુ કરી. જો ઈ સાયકલ થી રાજુભાઈ રમતા, એનથી મોટા થયા. રાજુભાઈ બીજી સાયકલ જોઈને તો લાલ આ બાજુ છે, જો અને પછી નીચે બતાવો, એનથી મોટા થયા. બીજું કઈ દેખાય છે રાજુભાઈ નું? ઓલું રાજુભાઈ આમાં પાણી પીતા, હોકર એમાં ચાલવા શીખવા દેખાણો. રાજુભાઈ નો પંખો આર્યો. રાજુભાઈ નાના હતા ને, આજે જેના લગ્ન છે, રાજુભાઈ ચાલતા છે. અને આ માર્કશીટ નથી, આ ઓલી હોલ ટિકિટ આવે ને ઈ છે. જો એ પેલા આવા દેખાતા, આજ તો એ લગ્ન કરે છે. બાલાનું છે. આ રાજુનું જો કેવો સિન્સિયર હતો. એની અટક જો ચાવડા લખ નાખ્યું છે. ઓરિજિનલ માં છે માલવ્યા. આ બધા જો આવી ગયા છે. જોવો તમે થોડું હજી હાચવેલા છે. વરસ કયું છે આ? આ બધા જૂના જમાનાના નીકળ્યા. જોવો આ રસીદ છે, ઓલી એક્ઝામ આપવા જાય બોર્ડની 10 ની 12 ની રસીદ છે. માલવ્ય મહેશ 2012 મને આ બાગાભાઈ નું 1993. આ બધું જૂની વસ્તુ છે. સ્ટેશન એ છે. આ ઓલું શું કહેવાય, બહુ બધી ફાઇલ પડી છે. અમારું ઘર બની ગયું છે અત્યારે સ્કૂલ. અહીંયા છે ટાઈમ ટેબલ. ગુજરાતી છે, પર્યાવરણ છે, ગુજરાતી છે. જો આ છે સૂપ. ખાવાની પણ બહુ મજા આવે. ખાઈ લ્યો તો દાદા. સકરીનું ઘર છે, પેલા આમાં બધું લાંબુ છે ને ત્યાં હતું. આ બીજું બનાવ્યું. હા, બીજું પાડી નાખ્યું હતું, પાછું બીજું બનાવ્યું. હા પિક્ચર છે તો સકલી આ ઘર બનાવ. કોઈ કાળી સકલી ને કોઈ વાત પડે નહીં, માર પડે. સાસુ મારી કાળી ચકલી ને એને બનાવ્યું છે ધૂળનું ઘર.
પેલા છે ને બળદથી ખેતી કરતા હતા, હવે આનથી ખેતી કરે. આને કહેવાય સનેડો. ઈ સનેડાની અંદર કાનુને બેસવા જવું છે. અંદર છે ને આપણે ફૂલદાની મૂકતા હોય, પણ અહીંયા તો છે ને કંઈક અલગ જ જોવા મળ્યું. આની અંદર વાવી દીધો છે કાંદો, અને અહીંયા બધા ઘરે ફરતા આટા મારે છે, કેમ કે કેટલા ટાઈમ પછી ઘરે આવ્યા હતા એટલા માટે. હવે અમે કરી દીધો છે ઘરને લોક, અને ઘરને કહી દઈએ છીએ અમે બાય બાય. છે તો ઘર છે જ તે, પણ જો અહીં ઉપર ઓવડી બનાવી કબૂતર માટે. હું કરતો તો માથા ભટકાવા જો કાલે હાંજે તો હાવ હાઈ નત કરતો યાર. અમે થઈ ગયા છીએ રેડી. અહીંયા કાનું રડી રહ્યો છે, હું પણ થઈ ગઈ છું મસ્ત મજાની રેડી. હવે અમે જઈ રહીએ છીએ જમવા માટે, પછી અમે રેડી થશું ગરબાનું.
રાતના વાગી ગયા છે 12 અને અમે ગરબા લઈને હવે થાકી ગયા હતા. તો હવે કાલે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.